ગુડ ઇવનિંગ મહાદેવર. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે કાલનો વ્લોગ જોવાની બધાને મજા આવી છે. તો મજા આવી તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરી નાખજો. તો આજના વ્લોગમાં આપણે જવાનું છે અત્યારે ટ્યુશન, કારણ કે આપણું આવતીકાલે છે ક્રિકેટ ટુર્નામેન્ટ. આપણે આગળના વ્લોગમાં જોઈ ગયા. તો અત્યારે એનું ડિસ્કશન કરવા જવાનું છે. પછી ત્યાંથી આપણે જીમમાં જઈએ. તો આગળ બ્લોગમાં બનતા રહેજો, મજા આવશે. તો આપણે પહોંચી ગયા હતા ટ્યુશનમાં. જોઈ શકો છો આપણું સર ક્લાસીસ છે. ત્યારબાદ આપણે આપણા ક્લાસરૂમમાં ગયા. ત્યાં જોયું તો ત્યાં પ્લેયર આવવાના બાકી હતા અને સર પણ આવવાના બાકી હતા. ત્યારબાદ બધું સર ને બધા પ્લેયર આવી ગયા અને ત્યારબાદ થઈ ગયું તો આપણું પ્લાનિંગ. જોઈ શકો છો આપણું કાલનું શિડ્યુલ છે આ. આપણે સવારે 8 વાગ્યામાં મેચ ચાલુ થઈ જવાનો છે. તો આપણે જીમમાં આવી ગયા હતા. જોઈ શકો છો આપણું જીમ છે. આ આપણો મિત્ર કસરત કરે છે. ત્યારબાદ આપણે આ જે શોલ્ડર કરવાનું હતું, આ શોલ્ડરની પહેલી એક્સરસાઇઝ છે. જોઈ શકો છો ઇન્ક્લાઇન ડમ્બલ. ત્યારબાદ આપણે બીજા વર્કઆઉટ તરફ ગયા. ત્યારબાદ આપણે આ બીજું વર્કઆઉટ જોઈ શકો છો, પ્લેટથી આપણે કરવાનું હતું. આ પ્લેટ બહુ વજનવાળી લાગે છે. ત્યારબાદ ત્રીજી એક્સરસાઇઝ પણ ખતરનાક હાર્ડ લાગે છે. ત્રીજી અને ચોથી એક્સરસાઇઝ, ચોથી તો સૌથી હાર્ડ હતી એક્સરસાઇઝ. તો જોઈ શકો છો આ ત્રીજી એક્સરસાઇઝ છે, તમે જોઈ શકો છો. આમાં બહુ હાર્ડ લાગે છે અને ચોથી એક્સરસાઇઝ પણ હાર્ડ લાગે છે. આપણે આના પછી ચોથી એક્સરસાઇઝ તરફ આપણે આ ચોથી એક્સરસાઇઝને ગયા જોઈ શકો છો. આ ડમ્બલ શ્રગ્સ કહેવાય અને બહુ હાર્ડ હોય છે. જોઈ શકો છો કેવું લાગે, જોઈ શકો છો. ત્યારબાદ આપણે આને આજના વર્કઆઉટને કમ્પ્લીટ કરી અને જઈએ ઘરે. તો મળીએ આપણે ડાયરેક્ટ ઘરે. તો આજના વ્લોગને કરી નાખીએ એન્ડિંગ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો. આવા નવા વ્લોગ જોવા માટે લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરી નાખજો. તો હવે મળીએ આવતા વ્લોગમાં. મહાદેવ હર.